મહારાજે પંચાળાની અંદર મંદવાડ ગ્રહણ કર્યો અને એટલા બધા મહારાજ માંદા પડી ગયા હતા કે ન ઉભા થઈ શકે, ન ચાલી શકે અને એકદમ અશક્ત મહારાજ થઈ ગયા હતા. એ વખતે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું મસ્તક પોતાના ખોળામાં લીધું અને મહારાજને એમ આરામ થાય, કારણ કે મુક્તાનંદ સ્વામી સારા વૈદ્ય હતા. એટલે મુક્તાનંદ સ્વામીની આંખમાંથી આમ આંસુ પડવા લાગ્યા, કારણ કે મહારાજ બીમાર હતા. એટલે એક આંસુ મહારાજના મુખારબિંદ ઉપર પડ્યું મુક્તાનંદ સ્વામીની આંખમાંથી, કારણ કે મહારાજનું મસ્તક મુક્તાનંદ સ્વામીના ખોળામાં હતું. તો મહારાજે મુક્તાનંદ સ્વામીની સામે જોયું અને સ્વામીની સામે જોઈ અને કહ્યું કે કેમ રડો છો? કે મહારાજ રડીએ જ ને, શું કરીએ? કે કેમ? તો કે તમે અત્યારે બીમાર પડ્યા છો અને સત્સંગની અંદર તમે આવ્યા એને લગભગ 15 થી 17 વર્ષ તો થઈ ગયેલા છે અને હજુ કોઈ આપણું સ્થાન નથી. આપ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ લોકની અંદર પ્રગટ થયા અને 5, 25, 50 કે 500 જેટલા અમે પરમહંસો છીએ આપને મળેલા. હવે આપ જશો પછી અમે જશો, પછી આ તમારું નામ આ પૃથ્વી પર કઈ રીતે રહેશે હંમેશને માટે? તો એના માટે હું રડી રહેલો છું. પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ કોઈ બાવો, એક સાધુ આ પૃથ્વી પર આવે તોય મઠ બાંધતો જાય છે, કંઈક પોતાનું પાછળ મૂકતો જાય છે અને આપ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર આવ્યા અને કઈ નિશાની નહીં આપની. ત્યારે શ્રીજી મહારાજ ત્યાં આગળ સંકલ્પ કર્યો કે અમારે અમારી ઉપાસનાનું આ પૃથ્વી પર હંમેશને માટે પ્રવર્તન થાય એટલા માટે મંદિરો બાંધવા છે, કે જેની અંદર મહારાજે ત્યાગનો પક્ષ મોડો કરીને, મહારાજ કે ત્યાગ થોડોક ઓછો હશે તો ચાલશે પણ અમારે હવે આ પ્રવૃત્તિ કરવી છે, એમ કરીને મહારાજે આ મંદિર બાંધવાનો પ્રારંભ કર્યો. અને આપણે જાણીએ છીએ પહેલું મંદિર મહારાજે અમદાવાદની અંદર બાંધ્યો, ત્યાર પછી આગળ વડતાલની અંદર અને ભુજની અંદર, ધોલેરાની અંદર, જુનાગઢની અંદર અને છેલ્લો ગઢડાની અંદર, એમ મહારાજે 6 મંદિરો બાંધ્યા. અને વડતાલની અંદર પોતાના જ નામની મૂર્તિ હરિકૃષ્ણ એ છેલ્લા ખંડની અંદર પધરાવી. આમ તો મહારાજનો સંકલ્પ હતો કે મધ્ય મંદિરની અંદર મૂર્તિ પધરાવાય, પણ એ વખતે વાતાવરણી પ્રકારનું હતું એટલે મધ્ય મંદિરની અંદર તો પધરાવી ન શક્યા, પરંતુ છેલ્લા ખંડની અંદર મહારાજે આ મૂર્તિ પધરાવી. અને મહારાજ જાણતા હતા કે આજ નહીં તો ભવિષ્યની અંદર મને મધ્ય મંદિરની અંદર પધરાવનાર આ પ્રમાણે આવશે. મહારાજનો આ એક જબરજસ્ત સંકલ્પ, એ સંકલ્પ 100 વર્ષ પછી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધ કર્યો. કારણ કે શાસ્ત્રીજી મહારાજે મહારાજના જે કઈ સંકલ્પો હતા એ તમામ સંકલ્પો શાસ્ત્રીજી મહારાજ પૂરા કરે છે. બોચાસન, સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢડામાં શાસ્ત્રીજી મહારાજે 5 મંદિરો આ પ્રમાણે બાંધ્યા અને ત્યાંથી આ બીએપીએ સંસ્થાનો પ્રારંભ થયો. એ વખતે તો નાણા માણા પાણા કે દાણા કશું હતું નહીં, પરંતુ છતાંય શાસ્ત્રીજી મહારાજે એવી વિકટ પરિસ્થિતિની અંદર આ ઉપાસનાનું પ્રવર્તન હંમેશને માટે થાય એટલા માટે આ મંદિરોનું નિર્માણ કર્યું. સિદ્ધાંત પણ અક્ષર પુરુષોત્તમનો આપ્યો, જે સિદ્ધાંત વૈદિક છે, જે સિદ્ધાંત વચનામૃતને અનુરૂપ રહેલો છે અને જે સિદ્ધાંત દ્વારા આપણે અક્ષરધામને પ્રાપ્ત કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામી જેમ બોલ્યા કે જેને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ એનું એક પગલું અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના 2 પગલા અક્ષરધામમાં. એટલે અક્ષરે સહિત પુરુષોત્તમ નારાયણની જો આપણને ઓળખાણ થાય તો આપણા 2 પગલા અક્ષરધામની અંદર એ આપણે રાખી શકીએ અને અક્ષરધામની અંદર પહોંચી શકીએ. તો શાસ્ત્રીજી મહારાજ એક જબરજસ્ત સંપ્રદાયની અંદર કામ કર્યું અને માથું હાથમાં લઈ અને શાસ્ત્રીજી મહારાજે આ કામ કર્યું. કારણ કે બહુ વિકટ પરિસ્થિતિ હતી, એની અંદર આ કામ કરવું થોડું અઘરું હતું, પણ શાસ્ત્રીજી મહારાજે એ કામ પાર પાડ્યું.
અને ત્યાર પછી યોગીજી મહારાજ આપણે જાણીએ છીએ 2 શિખરબદ્ધ મંદિર યોગી બાપાએ બાંધ્યા. એક ભાદરાની અંદર શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કર્યું અને બીજું અમદાવાદની અંદર 2 શિખરબદ્ધ અને 54 હરિ મંદિરો યોગી બાપાએ બાંધ્યા. એટલે 54 ને 2 56 મંદિરો યોગીજી મહારાજે નિર્માણ કર્યા. અને ભારતની અંદર રહેલી બીએપીએસ સંસ્થા એને યોગીજી મહારાજે અન્ય વિશ્વના દેશોની અંદર એનો પ્રચાર અને પ્રસાર એ કર્યો. એ આફ્રિકાની અંદર, ઇંગ્લેન્ડની અંદર, યોગી બાપા અમેરિકા નથી ગયા પણ અમેરિકા સત્સંગ મંડળોનો પણ પ્રારંભ તો યોગી બાપાએ એ વખતે કરી દીધેલો હતો અને સંતોને પણ ત્યાં આગળ મોકલેલા હતા, 4 સંતોને. એમાંના એક આપણા ઘનશ્યામ બાપા આ પ્રમાણે સુરતની અંદર રહેલા છે, ત્યાગલો સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી અને ભગવત પ્રિય સ્વામી. તો યોગીજી મહારાજે પાયો જે શાસ્ત્રીજી મહારાજે નાખેલો હતો એનો વિકાસ જબરજસ્ત કર્યો. અને અત્યારે જેટલી કઈ પ્રવૃત્તિઓ આપણે જોઈ રહેલા છીએ એ તમામ પ્રવૃત્તિઓ એના મૂળની અંદર યોગીજી મહારાજનો વિચાર. આ બાળ મંડળની યોગી બાપાએ સ્થાપનાઓ કરી, યુવક મંડળની યોગી બાપાએ સ્થાપના કરી, રવિ સભાની યોગી મહારાજે સ્થાપના કરી, પત્રિકા આની સ્થાપના કરી, સાધુઓ ભણેલા ગણેલા યોગીજી મહારાજે બનાવ્યા, સંસ્કૃત ભણતા સંતોને કર્યા, જુદી જુદી ભાષાઓની અંદર પ્રવચન કરતા સંતો એ આપણે ત્યાં થાય એ યોગીજી મહારાજે બધું કર્યું. અને જબરજસ્ત યોગીજી મહારાજ 37 સંકલ્પ કરીને ગયા, 1-2 ની 37 સંકલ્પ. અને ત્યાર પછી 23/1/1971 નો એ દિવસ યોગીજી મહારાજ ધામમાં સિધાવ્યા. પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે ગાદી પર આવ્યા. અને આપણે જાણીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધાએ જોયેલા છે. તો ઉપાસનાનું પ્રવર્તન વિશેષ થાય એટલા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ દેશ વિદેશની અંદર સત્સંગના પ્રચાર પ્રસારની સાથે સાથે મંદિરોની જબરજસ્ત પ્રવૃત્તિ કરી. અને આજે વિશ્વનો રેકોર્ડ છે, બાપાએ 1200 થી વધારે મંદિરો બાંધ્યા. આ વિશ્વના ઇતિહાસની અંદર એક જબરજસ્ત કામ થઈ ગયો. અને એ મંદિરો દ્વારા આ ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના પાયા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મજબૂત કરી દીધા. અને એક મંદિર બંધાય એટલે આ પૃથ્વીની આવરદા 10,000 વર્ષની વધી જાય. આજે બીએપીએસ સંસ્થા એટલે વિશ્વની 10 જે મોટી સંસ્થા ગણાય વિશ્વની 195 દેશમાં, એમાંની એક સંસ્થા એટલે આપણી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા અર્થાત બીએપીએસ સંસ્થા રહેલી છે. આ કોઈ સામાન્ય કે નાની સંસ્થા રહેલી નથી. આજે આપણને આશ્ચર્ય થાય કે જે શાસ્ત્રીજી મહારાજે 9-9, 10-10 વર્ષે એક મંદિરનું નિર્માણ કર્યું, આજે એ 9-9, 10-10 દિવસે 2 મંદિરનું નિર્માણ થાય છે. શાસ્ત્રી મહારાજે 10 વર્ષે એક મંદિર બાંધ્યો, આજે 10 દિવસમાં 2 મંદિર બંધાઈ રહ્યા છે. અત્યારે આપણી આ જે સંસ્થા રહેલી છે એમાં લગભગ અત્યારે 10 જેટલા શિખરબદ્ધ મંદિરના કામ ચાલે છે. 10 શિખરબદ્ધ, એ તમે મોરબીનું ગણો કે પછી નાસિકનું ગણો કે સાઉથ આફ્રિકાનું ગણો કે સિડનીનું ગણો કે અબુધાબીનું ગણો કે આ બધા મંદિરો અત્યારે બંધાઈ રહેલા એ છે આપણી સંસ્થાની અંદર. અને એના દ્વારા જેટલી સંસ્થા દિવસે નથી વધતી એટલી રાત્રે વધે છે, ને રાત્રે નથી વધતી એટલી દિવસે વધી રહેલી છે. એક આપણા ભારતની અંદર અંગ્રેજો હતા ત્યારે એક કહેવત હતી કે the sun never sets on British Empire, એટલે કે બ્રિટિશના રાજની અંદર ક્યારેય સૂર્ય આથમતો ન હતો. જ્યાં આગળ સૂર્યનારાયણ હોય ત્યાં બ્રિટિશનું રાજ હોય જ, પણ એ બ્રિટિશનો સૂર્ય તો અન્ય દેશોમાંથી આથમી ગયો અને રાજ જતા રહ્યા. પણ આજે એ કહેવતને આપણે બીએપીએસ સંસ્થાની અંદર વાપરી શકીએ કે જ્યાં આગળ સૂર્યનારાયણના દર્શન થાય, જેમ કે અત્યારે રાત છે ત્યાં આગળ સૂર્યનારાયણ નથી, પણ જ્યાં સૂર્ય દર્શન આપતા હશે ત્યાં આગળ આપણી બીએપીએસ સંસ્થાના મંદિરો હશે. કોઈક જગ્યાએ મંગળા આરતી થતી હશે, અત્યારે કોઈક જગ્યાએ શણગાર આરતી થતી હશે, કોઈક જગ્યાએ રાજભોગ આરતી થતી હશે, કોઈક જગ્યાએ સંધ્યા આરતી થતી હશે, કોઈક જગ્યાએ શયન આરતી થતી હશે. આખા વિશ્વના 5 ખંડની ધરતી ઉપર 55 દેશમાં
પ્રમુખ સ્વામી મહારાજે આ એક જબરજસ્ત મોટું કામ કર્યું. એ કામ એ ચાલુ રહેલું છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણે જાણીએ છીએ પ્રમાણે પોતે આ લોકમાંથી વિદાય લઈ અને એ ગયા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આપણા સર્વના ગુરુ તરીકે સ્થાપતા ગયા. અને આજે એને 5 વર્ષ થયેલા છે, આપણે બધા જાણીએ છીએ, એના સાક્ષી છીએ. તો મહંત સ્વામી મહારાજ દ્વારા પણ આ પ્રવૃત્તિ એક જબરજસ્ત ચાલુ રહેલી છે. એક બહુ સમજવા જેવું આપણા બધા હરિભક્તો માટે રહેલું છે. શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાનું પ્રવર્તન કર્યું અને મંદિરોનો પ્રારંભ કર્યો. યોગીજી મહારાજે મંદિરોની અંદર જે પ્રવૃત્તિઓ બધી થાય એની બધી વ્યવસ્થા કરી અને પ્રમુખ સ્વામી મહારાજે એનો વિકાસ કર્યો. અને મહંત સ્વામી મહારાજે એની અંદર નવીનતા એ બધી જ એકદમ પ્યોર બીએપીએસ આપણો જ મંત્ર હોય, પછી આપણી જ આરતી હોય બીએપીએસ ની, પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ પ્રમાણે એવા ગ્રંથો પણ એ આપ્યા. સત્સંગ દીક્ષા ગ્રંથ એ પણ આપણને આપ્યો. અને આનંદની વાત તો આપણા માટે એ રહેલી છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ત્યાં પેલા કરમલા અને અત્યારે કણાદની અંદર એક મહામંદિરનું નિર્માણ થાય. આમ તો આ સંકલ્પ બીજા કોઈનો હતો નહીં, કેવળ મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ મંદિર કરવાનું હતું જ નહીં. ત્યાં આગળ આ મંદિર તો શિખરબદ્ધી આગળ રહેલું છે. સભા મંડપ નાનો પડે બાપા આવ્યા હોય ત્યારે, એટલે બહુ મોટો સભા મંડપ થાય, એક શિબિરનું સ્થળ થાય, થોડીક રૂમો થાય ત્યાં રહેવાની, આટલી સામાન્ય રીતે એ બધાની અપેક્ષા ન હતું. પણ મીટિંગના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે આપનો શું સંકલ્પ છે, આપની શું ઈચ્છા રહેલી છે? મીટિંગમાં સર્વાનુમતે આટલું નક્કી થઈ ગયેલું હતું ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમારી ઈચ્છા છે ત્યાં આગળ શિખરબદ્ધ મંદિર થાય. આ બીએપીએસ સંસ્થાના ઇતિહાસમાં ફક્ત બીએપીએસ સંસ્થાના નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર એક જ જગ્યાએ 2 શિખરબદ્ધ મંદિરો અને પથ્થરના તમને સંપ્રદાયમાં ક્યાંય જોવા એ નહીં મળે એક સંસ્થાના. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે આપણે ત્યાં આગળ શિખરબદ્ધ મંદિર કરવું છે. હવે શિખરબદ્ધ મંદિર તો કરવું છે પણ નાનું કરવું નથી. અને ધીરે ધીરે કરતા 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 એ નકશાઓ બધા આકાર લેવા લાગ્યા અને આપણી બુદ્ધિમાં ન સમાય, આપણે કોઈ કલ્પના ન કરી શકીએ એ પ્રમાણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ પ્રમાણે સંકલ્પ કર્યો અને કહ્યું કે મહામંદિર કરવું છે. હવે આપણે ત્યાં 2 અક્ષરધામ છે, ગાંધીનગરનું અને દિલ્હીનું અક્ષરધામ. તો સ્વામીનો સંકલ્પ કે સંપ્રદાયમાં સૌથી મોટામાં મોટું મંદિર થાય. એટલે દિલ્હીનું અક્ષરધામ છે એ 250 ફૂટ પહોળું અને 300 ફૂટ લાંબુ રહેલું છે. તો દિલ્હીનું અક્ષરધામ છે એટલું પહોળું અને લાંબુ કણાદની અંદર આપણું આ મંદિર થવાનું છે, એટલું મોટું થવાનું છે. અત્યારે ત્યાં ખાડો ગળાઈ ગયેલો છે અને 31 તારીખે જે મંગલ પ્રારંભ થવાનો છે. તમે ખાડો જોવો તો તમને લાગે ઓહો આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, એટલો મોટો ખાડો રહેલો છે. 250 બાય 300 ફૂટનો મોટો જબરજસ્ત ખાડો છે. એટલે ગર્ત એની અંદર વિધિ થવાની છે. બહુ વેદોક્ત વિધિ પૂર્વક શિલાન્યાસ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે વચ્ચેની શિલા એનું પૂજન થયેલું છે. આજુબાજુની બધી શિલાઓ એને પૂજન બાકી રહેલું છે. એટલે વિધિ પૂરહસર એનું આ પ્રમાણે ત્યાં પૂજન થશે અને વૈદિક વિધિ પ્રમાણે બ્રાહ્મણો પણ આવશે, સંતો પણ બધા એ આવવાના છે. અત્યારે કોરોના કાળ છે, નહીતર તો આખું સુરત ત્યાં ભેગું કરવાનું હતું. મહંત સ્વામી મહારાજનો સંકલ્પ કે આખા સુરતને ત્યાં આગળ જમણવાર સાથે આપણે ઉત્સવ કરવાનો હતો. પણ અત્યારનું આ વાતાવરણ એને સરકારશ્રીના આદેશ પ્રમાણે આપણે જેટલી સરકારશ્રી આપણને છૂટ આપેલી છે એટલું આપણે ત્યાં આગળ કરેલું આ પ્રમાણે છે. બધા અધિકારીઓને પૂછીને અને એ લોકોએ જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે આપણે ત્યાં આગળ માણસોને આ કથા હરિભક્તોને ભેગા કરેલા છે. પણ બાપાનો સંકલ્પ 3 માળનું થાય આ મંદિર
અને સામાન્ય રીતે અડાજણનું મંદિર તો બધાએ જોયેલું છે. અડાજણ મંદિરની ઊંચાઈ 72 ફૂટ છે. 72 એટલે કે 72 ફૂટ. અને આ કણાદનું મંદિર છે 136 ફૂટ ઊંચું થવાનું છે. એટલે ઓલમોસ્ટ ડબલ આપણે કહીએ, આ અડાજણ મંદિર કરતા ડબલ ઊંચું મંદિર થશે. એટલે જે આપણી કોઈ કલ્પનામાં જ નહીં. 13 માળનું કોઈ બિલ્ડિંગ હોય, 13 માળનું બિલ્ડિંગ, અને એની જે ટોપ અગાસી હોય ત્યાં સુધી શિખરો જશે. એટલે આ એક કલ્પના બહારનો વિચાર રહેલો છે. અને એને પથ્થરના કામ બધા શરૂ થઈ ગયેલા છે, અન્ય કામ બધા શરૂ થઈ ગયેલા છે. અને સ્વામીએ તો પાછો એવો સંકલ્પ કે 3 વર્ષમાં પૂરું થઈ જવું જોઈએ. એની પ્રતિષ્ઠા આપણે 3જા વર્ષે એ કરવાની છે. આવો બાપાનો સંકલ્પ. અતિશય મહાન સ્વામી મહારાજને ઉત્સાહ છે. એના હૃદયમાંથી નીકળેલું આપણું આ કણાદનું મંદિર છે. એટલે આપણે તો બધા ટેકો જ ખાલી અડાડવાનું છે, કામ તો એ જ કરવાના છે. અને આપણે તો એની અંદર જો બધા જોડાશું તો જેમ કૃષ્ણ ભગવાને ગોર્ધન ઉપાડેલો અને જેને જેને ટેકો અડાડ્યો એ બધા ભક્ત કહેવાય. આપણે બધા ભક્ત છીએ, પણ આપણે એકાંતિક થવું છે, આપણે બ્રહ્મરૂપ થવું છે, આપણે સાચા ભક્ત થવું છે અને બાપાના સંકલ્પમાં ભળવું છે. જેમ રામચંદ્ર ભગવાન હતા, એમને પુલ બાંધવાનો હતો અને પેલી ખિસકોલી, હવે ખિસકોલી પાણી પડે, રેતીમાં આરોટીને પાછું ત્યાં આગળ પુલ ઉપર એ પોતાના શરીરને ખંખેરે એટલે થોડાક રેતીના કણ છે પુલ ઉપર પડે. રામચંદ્ર ભગવાને કહ્યું કે શું કરે છે, કે આવું તમે એક જબરજસ્ત પુલ નિર્માણનું કામ કરી રહેલા છો, તો મારે પણ આની અંદર સહયોગ આપવો જોઈએ. એટલે હું પણ એની અંદર સહયોગ આપી રહેલી છું. ભગવાન રામ રાજી થયા, આશીર્વાદ ખિસકોલીને આપ્યા, 3 પટ્ટા પડ્યા. રામની 3 આંગળીને લઈને 3 ખિસકોલીના પટ્ટા પડેલા એ છે. અને ભારતની ખિસકોલીમાં 3 પટ્ટા દેખાય, પરદેશમાં એકેયમાં નથી. દેશ અમેરિકાના, ઇંગ્લેન્ડની અંદર ખિસકોલી છે, પણ ત્યાં પટ્ટા વગરની ખિસકોલી છે, કારણ કે રામનો હાથ ત્યાં અડેલો એ નથી. તો આ પ્રમાણે બાપાએ આવું એક મહાન ગોર્ધન પર્વત ઉપાડ્યો છે. આ પ્રમાણે આવું મોટું કામ કરી રહેલા છે. આપણે બધાએ સહકાર આપવો, ઉત્સાહ અને ઉમંગથી અને પ્રેમથી, ભાવથી, હેતથી આની અંદર આપણે બધાએ જોડાવાનું છે. અને 31 તારીખની રાહ જોજો. કાલની પરમ દિવસનો દિવસ છે અને આપણા હરિભક્તો કોઈ બાકી ન રહે. તમામ હરિભક્તો, બાળક, બાલિકા, કિશોર, કિશોરી, યુવક, યુવતી, મહિલા અને વડીલ તમામ આની અંદર લાભ લે. કારણ કે આ એક આપણા માટે અમૂલ્ય અવસર રહેલો છે અને એના આપણે સાક્ષી બનવા જઈ રહેલા એ છીએ. તો આવો આપણે લાભ પ્રાપ્ત કરીશું. બીજું, આપણા જીવનની અંદર જ્યારે સ્વામી બાપા આવું એક કામ કરી રહ્યા છે, ત્યારે આપણે પણ એની અંદર કઈ રીતે સહયોગ આપવાનો છે. તને કરીને ભવિષ્યમાં આપણને કંઈક સેવાની વાત કદાચ કરે તો આપણે એની અંદર તને કરીને સહયોગ આપીશું. મને કરીને આપણે સહયોગ આપવો એટલે શું, કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું કાર્ય આ અદ્ભુત કાર્ય છે. આપણને બુદ્ધિમાં સમજાતું નથી. મહાપુરુષે આ બધું કરી ગયા હોય છે અને મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા, 1000 વર્ષનો ઠેલ મારી દીધો. 1000 વર્ષ સુધી હવે જોવાનું નહીં રહે. આપણા જેવી 10 પેઢીઓ અને કેટલી પેઢીઓ બદલાઈ જશે, ત્યારે પણ આપણું આ મંદિર દરેકને દર્શન આપતું હશે અને એના વાવટા, એની ધજાઓ ફરકતી હશે અને એ લોકોને સત્સંગ આ પ્રમાણે મંદિર એ કરાવશે. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ કર્યું. મનથી આપણે એની અંદર જોડાઈએ, તન, મન અને ધનથી. જે પ્રમાણે આપણને ધનની સગવડ હોય, જે હરિભક્તો પોતપોતાની રીતે બધા સેવા લખાવેલી છે અને દરેક એની અંદર સેવા એ આપતા જ હોય છે. તો આપણી શક્તિ પ્રમાણે, આપણી ભક્તિ પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે, આપણી અનુકૂળતા પ્રમાણે એ ધનથી પણ એની અંદર આપણે એ જોડાશું. તન, મન, ધન, મન, કર્મ અને વચનથી. એ વચનથી પણ આપણે સેવા કરી શકીએ. કોઈકને 2 શબ્દ આપણે સારા કે આ કાર્ય ની અંદર જોડાવા જેવું છે તો આપણી સેવા થઈ ગઈ. કોઈકને આંગળી ચીંધીએ તો આપણું પુણ્ય થઈ ગયું કહેવાય. એટલે આ બધાને મંદિરની અંદર વ્યવસ્થિત રીતે આપણે જોડવા, કારણ કે બાપાનો સંકલ્પ છે. એટલે એની અંદર જો આપણે ભળીશું તો ખરેખર સાચા ભક્ત ગણાઈશું. બાપાના સંકલ્પમાં આપણે સહયોગ આપીશું તો આપણી અંદર રહેલી ભક્તિ, આપણી અંદર રહેલું જ્ઞાન, વૈરાગ્ય વગેરે ખૂબ પાંગરશે, વૃદ્ધિને પામશે
અને એના દ્વારા આપણા હૃદયની અંદર પૂર્ણ એક શાંતિનો અનુભવ એ આપણને થશે. તો આવું એક કામ એ થઈ રહ્યું છે. બીજી વાત કે અત્યારે આ કોરોના કાળની અંદર અત્યારે હજુ આપણી સભાઓ કઈ સ્થૂળ દ્રષ્ટિએ શરૂ થયેલી નથી, પરંતુ વર્ચ્યુઅલ સભાઓ અત્યારે આપણે કરી રહેલા છીએ. આ વર્ચ્યુઅલ સભાઓની અંદર પણ આપણે બરાબર હાજરી આપીએ, એની અંદર પણ બરાબર રીતે આપણે એ જોડાઈએ, જેથી કરીને સંપ્રદાયના વ્યવસ્થિત ટચમાં રહીએ. અને અમદાવાદથી જે કઈ પ્રોગ્રામ્સ બધા આવે, રવિ સભા વગેરે, એની અંદર પણ આપણે ખૂબ સારી રીતે લાભ લઈએ, જેથી કરીને આપણે સંપ્રદાયની સાથે આપણો ખૂબ સારો એ ટચ રહે. તો 31 તારીખે બરાબર 8:45 ની આજુબાજુ, 8:45 ને 9 ની વચ્ચે તમને દરેકને આ ફ્લાયર તો મળી જ ગયેલું છે. એની અંદર ટાઈમ ટેબલ બરાબર લખેલું છે. ટૂંકમાં કહે તો 9 થી 12, 9 થી 12 ની અંદર તમામ બેસી જજો અને તમામ આ નિહાળજો, કારણ કે આ રવિવારનો દિવસ રહેલો છે. એટલે આમે એ દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો એ તારીખ પ્રમાણે એ જન્મ દિવસ પણ રહેલો છે. એટલે શાસ્ત્રીજી મહારાજ કહેતા, મારો જન્મ મંદિરો બાંધવા માટે થયો છે. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, રાન રાન અને પાન પાન થઈને મંદિરો બાંધવા છે. અરે અક્ષર પુરુષોત્તમના અમે બળદિયા છીએ, એવું પણ શાસ્ત્રીજી મહારાજ પોતે એ બોલતા હતા. અને નાનપણથી શાસ્ત્રીજી મહારાજ પોતે મંદિરો બાંધતા આવ્યા અને છેક મોટી ઉંમર સુધી છેલ્લે ગઢડાનું મંદિર શાસ્ત્રીજી મહારાજ બાંધતા હતા. એ વખતે નાણાં ન હતા, પાણાઈ નો હતા, દાણાઈ નો હતા, ખાવાની પણ તકલીફ હતી. અને એ જમાનામાં શાસ્ત્રીજી મહારાજે આરસના મંદિરનું નિર્માણ કર્યું. હવે કઈ નો તમે આરસનું મંદિર કઈ રીતે એ બાંધી શકાય? તો એ વખતે શાસ્ત્રીજી મહારાજે આવું એક જબરજસ્ત કાર્ય એ કર્યું. અને આપણે જાણીએ છીએ, એક છેલ્લો પ્રસંગ કહી દઉં. ગઢડાના એ મંદિર જયારે બંધાતું હતું ત્યારે છેલ્લે શાસ્ત્રીજી મહારાજ બીમાર પડ્યા પોતે, અને પગની અંદર વા હતો. એટલે હવે આમ ફરી શકાય એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં. અને મંદિરની અંદર કડિયાઓના પગાર ચડી ગયા હતા. ત્યાર પછી પથ્થરોને આપવાના પૈસા બાકી હતા, અન્ય કેટલું બધું પણ બાકી હતું, બધું ચડી ગયું હતું. એ જમાનામાં લગભગ 10,000 રૂપિયા ઉપર ચડી ગયા હતા. અને કડિયાને પગાર નો આપો ને પથ્થરને તમે પૈસા નો આપો પથ્થરવાળાને, તો એ લોકો પથ્થર મોકલે ને પેલા કડિયા બધા કામ ન કરે. કરવું શું? અને શાસ્ત્રીજી મહારાજ બીમાર પડ્યા એટલે જોડી માંગવા માટે જતા, એક ગામ થી બીજે ગામ વિચરણ માટે જતા હતા, તો વિચરણ એ બંધ થઈ ગયો. હવે ક્યાંથી પૈસા લાવવા? કટોકટી જબરજસ્ત હતી. અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં સૂતા હતા. એ વખતે આર્યુ પટેલ, આફ્રિકાના હરિભક્ત, પોતાના ઘરને રિનોવેશન કરવા માટે 10,000 રૂપિયા લાવેલા હતા. એના ઘરનું રિનોવેશન કરાવવાનું હતું દેશમાં, એટલે 10,000 રૂપિયા લાવેલા હતા. અને એને વિચારતો કે શાસ્ત્રીજી મહારાજ ગઢડામાં છે, દર્શન કરીને પછી આપણે જઈએ આપણા ગામ. શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે આર્યુ પટેલ ગઢડા આવ્યા. અને શાસ્ત્રીજી મહારાજ તો એકદમ પૂઢેલા હતા અને સમાચાર આપ્યા કે આર્યુ પટેલ આવ્યા છે. તો શાસ્ત્રીજી મહારાજ ઉભા થઈ ગયા અને એકદમ શાસ્ત્રીજી મહારાજની આંખમાંથી આમ દળદળ આંસુ પડવા લાગ્યા. હવે સત્પુરુષની આંખમાંથી આંસુ પડે એટલે કયા શિષ્યને દુઃખ ન થાય? તો આર્યુ પટેલ ને એકદમ વ્યથિત થઈ ગયા, દુખી થઈ ગયા. અને શાસ્ત્રીજી મહારાજ કહે છે, કેમ સ્વામી રડો છો? એ કે જુઓ ને શું કરીએ. કે કેમ? તો કે જો આ ગઢડાના મંદિરનો આપણે પ્રારંભ કર્યો, હવે આપણી પાસે કોઈ પૈસા રહેલા નથી, આ કડિયા માગે છે, પથ્થરના પૈસા આપવાના બાકી છે, શું થશે? અને મોટી ઉંમરે હવે મારે તો પગમાં વા છે, ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી, કઈ રીતે મંદિર પૂરું થશે? ત્યારે આર્યુ પટેલ કે સ્વામી કેટલા રૂપિયાની જરૂરિયાત છે? કે જો ના 10,000 ઉપર ચડી ગયા, તમે ચિંતા ન કરો સ્વામી, મારી પાસે 10,000 રૂપિયા છે. અને 2 5-5 હજારના ચેક લખી અને શાસ્ત્રીમાં આપી દીધા. એ તો ગયા હરિભક્ત ત્યાં આગળ શાસ્ત્રીમાં એકદમ પ્રસન્ન થઈ ગયા અને એકદમ આમ જાણે બીમારી કે બધું ખંખેરી અને પલંગમાં બેઠા થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ બેઠા થઈ અને એકદમ આમ આનંદ થી રડતા હતા, પાછા એકદમ આનંદ કરવા લાગ્યા. સંતોએ કહ્યું કે કેમ સ્વામી? તો કે જો જે વખતે મારા પગમાં બળ હતું એ વખતે પધરામણી કરીને
અક્ષર પુરુષોત્તમના મંદિરો બાંધ્યા, પણ પગની અંદર વાહ એટલે ચાલી શકાય નહીં. મારા કાંડામાં બળ હતું, શાસ્ત્રીજી મહારાજ કે તો જોડી માગી ગામડે ગામડે જોડી માગી અને અક્ષર પુરુષોત્તમના મંદિરો ગયા. પણ હવે આ કાંડામાં બળ નથી રહ્યું, પગમાં બળ નથી રહ્યું, બેમાંથી એકેયમાં નથી. તો શાસ્ત્રીજી મહારાજ કે રડીને આંખમાંથી આંસુ લાવીને પણ અક્ષર પુરુષોત્તમના મંદિરો છે એ હું બાંધીશ. પણ આ શાસ્ત્રીજી મહારાજ આપણને એવું બતાવ્યું કે આટલી વિકટ પરિસ્થિતિની અંદર એમણે આવું એક જબરજસ્ત ઉપાસનાનું કાર્ય કરેલું છે. આપણે બધાએ પણ ઉપાસનાની અંદર એમના કાર્યની અંદર એ જોડાવાનું છે, અને આ જોડાવા માટે દરેકને ખાસ બળ મળે. અને એના માટે આપણે તો ફોન કરીશું, આજુબાજુ આડોશ પાડોશમાં રહેતા હશે કાર્યકર્તાઓએ પણ ફોન કર્યા હશે. આપણે પણ આપણા ગ્રુપની અંદર બધા જ હરિભક્તો જોડાય, ખાસ તો બધા હરિભક્તો જોડાય એ અગત્યનું છે. એટલે કોઈ હરિભક્ત બાકી ન રહે, તો એવી દરેકને ખાસ નમ્ર વિનંતી રહેલી છે. અને પરમ પૂજ્ય સ્વામી બાપાના એ વખતે આપણને દર્શન પ્રત્યક્ષ થશે અને બાપાના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. આવો એક જબરજસ્ત લાહવો પ્રાપ્ત થવાનો છે. મુંબઈથી કોઠારી સ્વામી પણ અહીંયા આગળ પધારી ચુકેલા છે. આપણા ઘનશ્યામ બાપા પણ એ સ્થળ ઉપર એ આવશે. અન્ય સંતો પણ, વડીલ સંતો એ બધા આવી ગયેલા છે. અને વિધિ વિધાન સાથે વૈદિક વિધિ પુરહસર આ પ્રમાણે ત્યાં આગળ કાર્ય થવાનું છે, કાર્યક્રમ થવાનો છે. તો એની અંદર આપણે બધા જોડાય અને જીવનને ધન્ય બનાવી શકીએ, એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની.